એક સમય એવો હતો સૌરાષ્ટ્ર અને ગુજરાતના રાજકારણમાં કે જવાહરભાઈ ચાવડા ધારે તે કરી શકતા. જવાહરભાઈ ચાવડાનું નામ મોટું હતું. જ્યારે તે કોંગ્રેસમાં હતા ત્યારે એનો દબદબો હતો અને એ દબદબાને જોઈને જ ભાજપવાળાએ એન કેન પ્રકારે જવાહરભાઈ ચાવડાને ભાજપમાં ભેળવી લીધા. ભાજપમાં ભેળવી અને એ સમયે જે તે સમયે પ્રધાન પદ પણ આપી દીધું. પરંતુ ત્યાર પછી જવાહરભાઈ ચાવડાને જાણે કે ભાજપવાળાએ એવો ઉપયોગ કરી લીધો કે જવાહરભાઈ હાલના સમયે આમ જોઈએ તો રાજકારણમાં નિષ્ક્રિય થયા છે, અથવા તો ભાજપથી નારાજ છે, અથવા તો ભાજપના આવા વર્તનને કારણે કે પછી ભાજપે એને યુઝ એન્ડ થ્રો કરીને બેસાડી દીધા છે. જે કાંઈ હોય એનું અંદરનું રાજકારણ છે. પણ જવાહરભાઈને એક વાતે ચોક્કસ દાદ દેવી પડે, ચોક્કસ ધન્યવાદ દેવા પડે કે ભાજપની નીતિ રીતિ એવી છે કે ભાજપના કોઈ પણ કાર્યકર કાંઈ બોલી ના શકે. ભાજપમાં ગમે તેવો વાદ વિવાદ હોય, ગમે તેવા પ્રશ્ન હોય, પણ તે અંદરો અંદર કોઈની સામે બોલી ન શકે. ભાજપની આ રીતિ નીતિ છે અથવા તો એના નિયમો કે જે કાંઈ કયો એ જે કહે છે એ છે. પણ આ નીતિ નિયમોની સામે જવાહરભાઈ ચાવડાએ આજે સિંહ ગર્જના કરી છે. ખરેખર જવાહરભાઈ ચાવડાની જે સિંહ ગર્જના છે એ ખરેખર દાદ દેવાને ઘટે છે. કારણ કે ભાજપમાં રહીને જ ભાજપ સામે કે ભાજપના જે કહેવાતા લોકો વર્ષોથી પેસી ગયા છે અને ભાજપમાં આવીને ભ્રષ્ટાચાર કે જે કાંઈ કર્યો છે એના સામે ખુદ જવાહરભાઈ ચાવડાએ જ અવાજ ઉઠાવ્યો છે. અવાજ નહીં, પણ એ સામે જે જુનાગઢ ભાજપ પ્રમુખ છે એના વિરુદ્ધમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. પત્ર શું કામ લખ્યો છે, પત્ર શા માટે લખવો પડ્યો છે, એના પણ ઘણા બધા કારણો છે અને એ વિગતવાર કારણો જવાહરભાઈ ચાવડાએ એ પત્રમાં દર્શાવ્યા છે. ત્યારે બીજો એક સવાલ એ થાય છે કે ભારતનો જે ભાજપનો જે આંતરિક વર્ગ વિગ્રહ છે, ભાજપમાં જે અંદરો અંદરની લડાઈ છે, અને જે રીતે જૂનાગઢમાં તો જવાહરભાઈ ચાવડાનું નામ પહેલેથી મોટું જ હતું અને એ ભાજપમાં આવ્યા ત્યારથી જ કેટલાક એના વિરોધીઓ કે એને વિરુદ્ધ કામ કરવાવાળા જવાહરભાઈ ચાવડા કોઈ રીતે ઉષા ના આવે એ પહેલેથી એની વિરુદ્ધમાં જ કામ કરતા આવ્યા છે. અને આવું જવાહરભાઈ ચાવડાએ ઘણી વખત રજૂઆત કરી હતી, પણ એનું કાંઈ પરિણામ આવ્યું નથી. ત્યારે જવાહરભાઈ ખુદ જ આજે જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ સામે કે જે એની પાસે ઘણા બધા હોદ્દા છે અને ભાજપના નિયમ પ્રમાણે જે કાંઈ છે એનાથી એનું કામ વિરુદ્ધ છે, એને લઈને જવાહરભાઈ ચાવડાએ નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. તો આવો એ પત્રમાં શું લખેલું છે, જવાહરભાઈ ચાવડાએ શું લખ્યું છે એ આપણે હવે જોઈએ. મિત્રો, આપને મારી નમ્ર વિનંતી છે, આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. પ્રતિ શ્રી નરેન્દ્ર મોદી માનની પ્રધાનમંત્રી શ્રી, કુશળ હશો. આ કથા છે જૂનાગઢ શહેરની 9 વર્ષની વ્યથાની. આપણા શિસ્ત અને વરેલા પક્ષમાં કેટલાક નિયમો છે, એક વ્યક્તિ એક હોદ્દો, 3 વર્ષનો કાર્યકાળ વગેરે. આમ તો આ વિષયો દરેક કાર્યકર્તા કે હોદ્દેદારોને સમાન રીતે લાગુ પડે છે, પરંતુ જૂનાગઢમાં આમાં અપવાદ છે. જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ છેલ્લા 9 વર્ષથી હોદ્દા પર છે અને આ સ્થાન પર રહી અને તેનો દુરુપયોગ કરીને બીજા સ્થાનોની પ્રાપ્તિ કરેલ છે. એક જ સાથે 3 હોદ્દા પણ ભોગવે છે. 1 જિલ્લા પ્રમુખ, 2 બેંકમાં પ્રમુખ, 3 માર્કેટિંગ યાર્ડમાં પ્રમુખ. સત્તાના દુરુપયોગનું આવું ઉદાહરણ આખા ગુજરાતમાં નહીં જોવા મળે. 2 જિલ્લાના 3 તાલુકાઓના યાર્ડમાં પ્રમુખ પદ ભોગવ્યું. તાલાળા, વિસાવદર, જૂનાગઢ. કદાચ ભારતમાં પહેલી વાર આટલું લોલમલોલ ચાલ્યું હશે અને પ્રમુખ પદની મ્યુચ્યુઅલ ટ્રાન્સફર પણ કરી. આ અસંભવ છે, પરંતુ સત્તાના દુરુપયોગ પર હથોટી હોય અને ચડી બેસવાની વૃત્તિ હોય તો જ આ બને. આટલા બધા
પદ એ સત્તા લાલસાની પરાકાષ્ઠા છે. કેટલાક તો એક સાથે ભોગવ્યા, જેથી વિવિધ વિભાગો અને સ્થાનોમાં વસૂલી કે હપ્તાખોરી કરીને શરમસીમા વટાવેલ છે. આ અંગે મેં અને અન્ય આગેવાનો શ્રી કનુભાઈ ભાલાળા, ઠાકરસિંહભાઈ જાવિયા, શ્રી માધાભાઈ બોરીસા વગેરેએ વખતો વખત ફરિયાદ કરી હોવા છતાં પણ આપના સમક્ષ આ વાત પહોંચી નથી. ક્યાંક કોઈ રહેમ નજર હેઠળ દબાઈ જાય છે. આ પત્ર જાહેર એટલે કરવો પડે છે કે આપ સુધી આ વાત પહોંચે, કારણ કે આ માણસની ગુનાહિત બેદરકારી અને ભ્રષ્ટાચારે આપણા પક્ષને પણ નીચું જોવું પડે એવા કૃત્યો કર્યા છે. આમ તો આ લિસ્ટ લાંબુ છે, પરંતુ બે અક્ષમ્ય કૃત્યો જેનાથી સમગ્ર જૂનાગઢની પ્રજામાં નારાજગી અને રોષ છે એ જણાવું તો જિલ્લા પ્રમુખ હોવાના તોરમાં આ માણસે ભાજપના કાર્યાલયનું બાંધકામ પણ નિયમોને નેવે મૂકીને કરેલું છે, જે આપને કદાપી સ્વીકાર્ય નહીં હોય. જૂનાગઢની જનતાને અભૂતપૂર્વ પૂરની આફતમાં સંડોવનાર કારણોમાં એક વોકળા પરના દબાણોમાં જનાબ શિરમોર છે. એમના દ્વારા નિર્મિત ક્રિષ્ના આર્કેડ એટલે ખોટી મંજૂરી, ખોટું બાંધકામ અને કાયમી દબાણ. અમારી સમસ્યા અને પીડા એ છે કે ભાજપ પ્રમુખ જ આવા કૃત્યો કરે તો પ્રજાની વચ્ચે ક્યાં મોઢે જવું, પ્રજાનો સામનો કેમ કરવો. આ સાથે મેં વખતો વખત કરેલ ફરિયાદો અને 5 બિડાણ સામેલ છે. નમસ્કાર. આપનો જવાહરભાઈ ચાવડા.